સ્વતંત્રતા પર્વની ઉજવણી માત્ર રાષ્ટ્રપ્રેમ પૂરતી સીમિત ન રહે, પરંતુ સમાજની દીકરીઓને સુરક્ષિત, આત્મવિશ્વાસી અને સ્વાવલંબી બનાવવાનો સંકલ્પ પણ બને તેવા હેતુથી નવસારીમાં અનોખું જાગૃતિ સત્ર યોજાયું હતું. જાગૃત નવસારીની જાગૃત લાડલીઓ થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કિશોરીઓ અને વાલીઓને બાળ સુરક્ષા અને આત્મસુરક્ષા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું. સ્વતંત્રતા દિવસના પાવન અવસર નિમિત્તે 14 ઓગસ્ટની સાંજે આશાનગર સ્થિત સત્યા ધ ટચ ઓફ હીલિંગ ફિઝિયોથેરાપી એન્ડ ડેન્ટલ ક્લિનિક ખાતે જાગૃત નવસારીની જાગૃત લાડલીઓ અંતર્ગત જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જાણીતા સમાજ સેવિકા અને વીએસ પટેલ કોલેજ બિલીમોરાના નિવૃત્ત એસોસિએટ પ્રોફેસર ડોક્ટર આશા ભટ્ટે કિશોરીઓને ગુડ ટચ, બેડ ટચ, આત્મસુરક્ષા, આત્મવિશ્વાસ અને નિર્ભય જીવન અંગે સરળ અને અસરકારક રીતે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ વાલીઓને પણ બાળકો સાથે વિશ્વાસભર્યો સંવાદ કેળવવા અને તેમના સુરક્ષિત ઉછેર અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવ્યા હતા. ડોક્ટર આશા ભટ્ટ વર્ષોથી સમાજ કલ્યાણના ક્ષેત્રે નિસ્વાર્થ સેવા આપી બાળાઓમાં જાગૃતિ અને આત્મવિશ્વાસ જગાવવાનું કાર્ય કરી રહ્યા છે. તેમની સંવેદનશીલ અને સરળ રજૂઆતથી ઉપસ્થિત કિશોરીઓ તથા વાલીઓ પ્રભાવિત થયા હતા. આ કાર્યક્રમનું આયોજન ડોક્ટર હેતવી શુકલ અને ડોક્ટર જયમીન શુકલ દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી સત્ય સાંઈ બાબાના લવ ઓલ સર્વ ઓલના સંદેશને જીવનમાં ઉતારી બંને તબીબો સમાજ સેવાની દિશામાં સતત કાર્યરત છે. સત્યા ફિઝિયોથેરાપીની પર્પલ ટીમ અને ડેન્ટલ ક્લિનિક દ્વારા સંપૂર્ણ નિઃશુલ્ક યોજાયેલું આ સત્ર બાળકોની સુરક્ષા અને સશક્તિકરણ માટે સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું. જાગૃત નવસારીની જાગૃત લાડલીઓ માત્ર એક જાગૃતિ સત્ર નહીં, પરંતુ દીકરીઓને પોતાના હક, સુરક્ષા અને સ્વાભિમાન અંગે જાગૃત કરી સાચા અર્થમાં સ્વતંત્રતાનો અનુભવ કરાવતો પ્રેરણાદાયી પ્રયાસ સાબિત થયો છે. સુરક્ષિત, આત્મવિશ્વાસી અને સશક્ત દીકરીઓના નિર્માણ માટે આવી પહેલો સમાજ માટે ચોક્કસપણે પ્રશંસનીય છે. મારું નામ ડોક્ટર આશા ભટ્ટ. હું બિલીમોરા વીએસ પટેલ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર, અત્યારે 2 વર્ષથી રિટાયર્ડ છું. હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કેમેસ્ટ્રી તરીકે પણ મેં સેવા આપી છે. પણ આજે મારે માટે એક ગૌરવની વાત છે કે નવસારી ખાતે આટલા નાના નાના ભૂલકાઓ સાથે જે અત્યારના સમયની માંગ છે એવા ગુડ ટચ, બેડ ટચની અવેરનેસ માટે હું આજે આ બાળકો જોડે થોડી વાતો કરવાની છું. અને એને માટે કઈ રીતે ગુડ ટચ, બેડ ટચ જરૂરી છે, એને માટેની એક ડેન્જર કેમ છે, એની સેફટી મેઝરમેન્ટ શું છે અને કયા પગલાં લેવા જોઈએ, એ બધી વાતો આજે આપણે કરીશું. મારું નામ ડોક્ટર હેતવી જયમીન શુક્લ છે. હું સત્યા ફિઝિયોથેરાપી ક્લિનિક આશાનગર નવસારીમાં મારું ક્લિનિક ચલાવું છું અને મારા હસબન્ડ ડોક્ટર જયમીન શુક્લ ડેન્ટલ ક્લિનિક ચલાવે છે. ત્યાં આજે અમે અહીં બધા ભેગા થયા છે સ્પેશિયલ ઇન્ડિપેન્ડન્સ ડેના અવસર પર, કે જ્યારે ખરી ઇન્ડિપેન્ડન્સ ત્યારે જ કહેવાય જ્યારે આપણી નાની નાની બાળકીઓ પોતાની સેફટી અનુભવે, કોન્ફિડન્સથી જીવે અને પોતાના વેલબિંગ માટે એના પગલાં ભરે. અને એને માટે એને બાળપણથી જ ટ્રેન કરવી ખૂબ જ જરૂરી છે. એટલે અમે અહીંયા બધી ગર્લ્સે, કે જેમાંથી ઘણા બધા પેરેન્ટ્સ પણ છે, જે લોકોએ વિચાર્યું કે આપણે આપણા બાળકીઓને એ શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે. એટલે અમે બિલીમોરાથી ડૉક્ટર આશાબેન ભટ્ટને બોલાવ્યા છે, જેઓ આ નાની નાની 9 વર્ષથી લઈને લગભગ 12-13 વર્ષ સુધીની બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચ રિલેટેડ શિક્ષણ આપશે અને એ લોકોને ખરી રીતે શીખવશે કે એ લોકોની સેફટી માટે શું જરૂરી હોય છે. અને આના માટે જ્યારે અમે પહેલીવાર પ્રયત્ન કર્યો તો વોટ્સઅપ પર કોન્ટેક્ટ કરવાનો, અને અમને એટલા સારા રિસ્પોન્સ મળ્યા છે કે અમારે એન્ટ્રી બંધ કરી દેવી પડી છે. અને એવું કહેવામાં આવ્યું છે કે નેક્સ્ટ ટાઈમ અમે આ ફરીથી કરશું. તો આ જાગૃત જનતાને માટેનો આ પહેલ અમે કરી છે અને વી આર વેરી પ્રાઉડ કે મને ઘણા બધા પેરેન્ટ્સનો અને બચ્ચાઓનો ખૂબ સપોર્ટ મળ્યો છે. રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.